નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ એચએસ મેઇન સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના 1 માર્કના પ્રશ્ન જવાબ જોવાના છીએ। હવે આપણે શરૂ કરી। પ્રશ્નો પહેલો છે, શિક્ષણ ઉદ્દેશ્ય એટલે શું? જવાબ છે, શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરવાના અપેક્ષિત પરિણામોને શિક્ષણ ઉદ્દેશ્ય કહેવાય। પ્રશ્ન બીજો છે, પાઠ યોજનાનો અર્થ શું છે? જવાબ છે, પાઠ અસરકારક રીતે ભણાવવા માટે પૂર્વ આયોજન કરવું તેને પાઠ યોજના કહેવાય। ત્રીજો પ્રશ્ન છે, પ્રેરણા તબક્કાનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓમાં નવા વિષય પ્રત્યે રસ અને ઉત્કૃષ્ટતા જાળવવી। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, બ્લેક બોર્ડ કાર્યનું મહત્વ શું છે? જવાબ છે, વિષયને સ્પષ્ટ અને રસપ્રદ બનાવવામાં મદદ કરે છે। પાંચમો પ્રશ્ન છે, પુનરાવર્તનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓના જ્ઞાનને મજબૂત બનાવવું। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, મૂલ્યાંકન એટલે શું? જવાબ છે, વિદ્યાર્થીની પ્રગતિ અને સિદ્ધિનું માપન કરવાની પ્રક્રિયા। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, શિક્ષણ સહાયક સાધનો શું છે? જવાબ છે, શિક્ષણ કાર્યને સરળ અને અસરકારક બનાવતા સાધનો। આઠમો પ્રશ્ન છે, પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ છે, વિલિયમ હડ કિલપેટ્રિક પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા હતા। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, સમસ્યા ઉકેલ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ અને તર્કશક્તિનો વિકાસ કરવો। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? જવાબ છે, માર્ગદર્શક અને સંચાલક તરીકે કાર્ય કરવું। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ક્ષેત્ર ભ્રમણનું મહત્વ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળે છે। 12મો પ્રશ્ન છે, પ્રશ્નોત્તર પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ છે, પ્રશ્નોત્તર પદ્ધતિના પ્રણેતા સોક્રેટિસ હતા। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, શિક્ષણમાં પ્રતિપોષણનો અર્થ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓને તેમના પ્રદર્શન અંગે આપવામાં આવતી માહિતી। 14મો પ્રશ્ન છે, નિદાનાત્મક પરીક્ષણનો હેતુ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓ શોધવી। ત્યાર પછી 15મો પ્રશ્ન છે, રચનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? જવાબ છે, શિક્ષણ પ્રક્રિયા દરમિયાન। 16મો પ્રશ્ન છે, સમાપન મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? જવાબ છે, એકમ અથવા સત્રના અંતે। 17મો પ્રશ્ન છે, શિક્ષણમાં પ્રેરક પ્રશ્નો શા માટે પૂછવામાં આવે છે? જવાબ છે, વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ જાગૃત કરવા માટે। 18મો પ્રશ્ન છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિ એટલે શું? જવાબ છે, અભ્યાસને પૂરક એવી પ્રવૃત્તિઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિ કહેવાય। ત્યાર પછી 19મો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે, શિક્ષકમાં વિશિષ્ટ શિક્ષણ કૌશલ્ય વિકસાવવું। 20મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ચાર્ટનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે, માહિતીને દ્રશ્ય સ્વરૂપે સમજાવવા માટે। 21મો પ્રશ્ન છે, શૈક્ષણિક ટેકનોલોજી એટલે શું? જવાબ છે, શિક્ષણને અસરકારક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ। 22મો પ્રશ્ન છે, શિક્ષક કેન્દ્રિત શિક્ષણમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? જવાબ છે, શિક્ષકની। 23મો પ્રશ્ન છે, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? જવાબ છે, વિદ્યાર્થીની। 24મો પ્રશ્ન છે, ગૃહકાર્યનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે, વર્ગખંડમાં પ્રાપ્ત જ્ઞાનને મજબૂત બનાવવું। 25મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષકમાં કયો ગુણ સૌથી મહત્વનો માનવામાં આવે છે? જવાબ છે, સામાજિક સંવેદનશીલતા। ત્યાર પછી 26મો પ્રશ્ન છે, પાઠની શરૂઆતમાં પૂર્વજ્ઞાન ચકાસવાનો હેતુ શું છે? જવાબ છે, વિદ્યાર્થીઓના અગાઉના જ્ઞાનની માહિતી મેળવવી। 27મો પ્રશ્ન છે, શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય ઘટકો કયા છે? જવાબ છે, શિક્ષક, વિદ્યાર્થી અને વિષયવસ્તુ। 28મો પ્રશ્ન છે, શિક્ષણમાં આઈસીટીનું પૂરું નામ શું છે? જવાબ છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી। 29મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં નકશાનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે, સ્થાન અને વિસ્તારની સમજ આપવા માટે। 30મો પ્રશ્ન છે, અસરકારક શિક્ષણની
ઓળખ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કૌશલ્ય અને વલણનો વિકાસ થવો. 31મો પ્રશ્ન છે, શિક્ષણ પ્રક્રિયામાં પ્રેરણા શા માટે જરૂરી છે? જવાબ છે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવા માટે. 32મો પ્રશ્ન છે, નિદર્શન પદ્ધતિ એટલે શું? જવાબ છે કોઈ વિષયને ઉદાહરણ અથવા પ્રદર્શન દ્વારા સમજાવવાની પદ્ધતિ. 33મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રોજેક્ટ કાર્યનો હેતુ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાય અને સંશોધન વૃત્તિ વિકસાવવી. 34મો પ્રશ્ન છે, સ્વાધ્યાય પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર અભ્યાસની ટેવ વિકસે છે. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, ગ્રુપ ચર્ચાનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ અને સહકારની ભાવના વિકસાવવી. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે શિક્ષણને સરળ, સ્પષ્ટ અને રસપ્રદ બનાવવા માટે. 37મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં સમાચાર પત્રનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે વર્તમાન સામાજિક ઘટનાઓની માહિતી આપવા માટે. 38મો પ્રશ્ન છે, મૂલ્યાંકનના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ છે 2, રચનાત્મક મૂલ્યાંકન અને સમાપન મૂલ્યાંકન. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, વર્ગખંડ વ્યવસ્થાપન એટલે શું? જવાબ છે વર્ગખંડની પ્રવૃત્તિઓનું અસરકારક આયોજન અને સંચાલન. 40મો પ્રશ્ન છે, શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? જવાબ છે માર્ગદર્શક, પ્રેરક અને સુવિધાકાર તરીકે કાર્ય કરવું. 41મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં મોડેલનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે વિષયને સ્પષ્ટ અને દ્રશ્ય સ્વરૂપે સમજાવવા માટે. 42મો પ્રશ્ન છે, પ્રેરક પ્રશ્નો કયા તબક્કામાં પૂછવામાં આવે છે? જવાબ જોઈએ પ્રસ્તાવના અથવા પ્રેરણા તબક્કામાં. 43મો પ્રશ્ન છે, શિક્ષણમાં પુનર્બળનનો અર્થ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓના યોગ્ય પ્રતિસાદને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા. 44મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષણમાં ચાર્ટનું મહત્વ શું છે? જવાબ છે માહિતીને સંક્ષિપ્ત અને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવામાં મદદ કરે છે. 45મો પ્રશ્ન છે, પ્રદર્શન પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ નિરીક્ષણ દ્વારા શીખવવું. 46મો પ્રશ્ન છે, શિક્ષણમાં સંચારનું મહત્વ શું છે? જવાબ છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું અસરકારક આદાન પ્રદાન થાય છે. 47મો પ્રશ્ન છે, શિક્ષણમાં નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવવા માટે. 48મો પ્રશ્ન છે, શિક્ષણમાં સમયપત્રકનું મહત્વ શું છે? જવાબ છે કાર્યને સુવ્યવસ્થિત અને નિયમિત બનાવે છે. 49મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક માટે સામાન્ય જ્ઞાન શા માટે જરૂરી છે? જવાબ છે વર્તમાન સામાજિક ઘટનાઓ દ્વારા શિક્ષણને જોડવા માટે. 50મો પ્રશ્ન છે, પ્રશ્નોત્તર પદ્ધતિનો મુખ્ય લાભ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ અને સક્રિય ભાગીદારી વધે છે. 51મો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગમાં એક સમયે કેટલા કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે? જવાબ છે 1 કૌશલ્ય પર. 52મો પ્રશ્ન છે, પાઠ આયોજનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે શિક્ષણને સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવું. 53મો પ્રશ્ન છે, શિક્ષણમાં ગૃહકાર્યનું મહત્વ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓના જ્ઞાનને મજબૂત બનાવવું. 54મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ક્ષેત્ર અભ્યાસનો મુખ્ય લાભ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓને વાસ્તવિક સામાજિક પરિસ્થિતિનો અનુભવ મળે છે. 55મો પ્રશ્ન છે, શિક્ષણમાં પરીક્ષણનો હેતુ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓની સિદ્ધિનું માપન કરવું. 56મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષકમાં કઈ કૌશલ્ય જરૂરી છે? જવાબ છે અસરકારક સંચાર કૌશલ્ય. 57મો પ્રશ્ન છે, શિક્ષણમાં પૂર્વજ્ઞાનનું મહત્વ શું છે? જવાબ છે નવા જ્ઞાનને સમજવામાં સરળતા રહે છે. 58મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે વ્યક્તિ અથવા સમૂહના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે. 59મો પ્રશ્ન છે, શિક્ષણમાં સહભાગી શિક્ષણનો અર્થ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓને સક્રિય રીતે શિક્ષણ પ્રક્રિયામાં જોડાવું. 60મો પ્રશ્ન છે, અસરકારક શિક્ષકની એક મુખ્ય લાક્ષણિકતા જણાવો. જવાબ છે વિષયનું ઊંડું જ્ઞાન અને અસરકારક રજૂઆત.
61મો પ્રશ્ન છે, શિક્ષણમાં અનૌપચારિક મૂલ્યાંકન એટલે શું? જવાબ છે દૈનિક શિક્ષણ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતું મૂલ્યાંકન. 62મો પ્રશ્ન છે, પ્રત્યક્ષ અનુભવ આધારિત શિક્ષણને શું કહેવાય? જવાબ છે અનુભૂતિ આધારિત શિક્ષણ. 63મો પ્રશ્ન છે, શિક્ષણમાં સહસંબંધનો અર્થ શું છે? જવાબ છે એક વિષયને બીજા વિષય સાથે જોડીને સમજાવવાની પ્રક્રિયા. 64મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સહસંબંધ કયા વિષયો સાથે થઈ શકે છે? જવાબ છે ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે. 65મો પ્રશ્ન છે, પ્રેરણાના કેટલા પ્રકાર છે? જવાબ છે 2, આંતરિક અને બાહ્ય પ્રેરણા. 66મો પ્રશ્ન છે, આંતરિક પ્રેરણા એટલે શું? જવાબ છે વિદ્યાર્થીની અંદરની ઉદ્ભવતી પ્રેરણા. 67મો પ્રશ્ન છે, બાહ્ય પ્રેરણા એટલે શું? જવાબ છે ઇનામ, પ્રશંસા અથવા દંડથી મળતી પ્રેરણા. 68મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રશ્નોત્તર પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે વિદ્યાર્થીઓની વિચારશક્તિ વિકસાવવા માટે. 69મો પ્રશ્ન છે, શૈક્ષણિક સાધનોના મુખ્ય પ્રકાર કયા છે? જવાબ છે દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો. 70મો પ્રશ્ન છે, શિક્ષણમાં નકશા કયા પ્રકારના સાધન છે? જવાબ આવશે દ્રશ્ય સાધન. 71માં જોઈએ, શિક્ષણમાં રેડિયો કયા પ્રકારનું સાધન છે? જવાબ છે શ્રાવ્ય સાધન. 72મો પ્રશ્ન છે, શિક્ષણમાં ટેલિવિઝન કયા પ્રકારનું સાધન છે? જવાબ છે દ્રશ્ય શ્રાવ્ય સાધન. 73મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ચિત્રનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે વિષયને સરળ અને સ્પષ્ટ બનાવવા માટે. 74મો પ્રશ્ન છે, વર્ગખંડમાં શિસ્તનું મહત્વ શું છે? જવાબ છે શિક્ષણને અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવા માટે. 75મો પ્રશ્ન છે, શિક્ષકના વ્યક્તિત્વનો વિદ્યાર્થીઓ પર શું પ્રભાવ પડે છે? જવાબ છે વિદ્યાર્થીઓના વર્તન અને વલણ પર સકારાત્મક અસર પડે છે. 76મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં ગૃહ કાર્ય શા માટે આપવામાં આવે છે? જવાબ છે સ્વાધ્યાય અને પુનરાવર્તનની ટેવ વિકસાવવા માટે. 77મો પ્રશ્ન છે, શિક્ષણમાં પ્રદર્શન પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? જવાબ છે જ્યારે કોઈ પ્રક્રિયા અથવા ક્રિયાને પ્રત્યક્ષ બતાવવાની હોય ત્યારે. 78મો પ્રશ્ન છે, શિક્ષણમાં જૂથ કાર્યનો હેતુ શું છે? જવાબ છે સહકાર અને નેતૃત્વના ગુણો વિકસાવવા. 79મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક માટે આયોજન શા માટે જરૂરી છે? જવાબ છે શિક્ષણને સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, શિક્ષણમાં પુનરાવર્તન ક્યારે કરવું જોઈએ? જવાબ છે પાઠના અંતે અથવા સમયાંતરે. 81મો પ્રશ્ન છે, એકમ પરીક્ષણનો હેતુ શું છે? જવાબ છે ચોક્કસ એકમના જ્ઞાનનું મૂલ્યાંકન કરવું. 82મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સ્થાનિક સંસાધનોનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે શિક્ષણને જીવન સાથે જોડવા માટે. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, વર્ગખંડમાં વ્યક્તિગત ભિન્નતા એટલે શું? જવાબ છે વિદ્યાર્થીઓની ક્ષમતા, રસ અને ગતિમાં રહેલો તફાવત. 84મો પ્રશ્ન છે, શિક્ષણમાં વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખવું શા માટે જરૂરી છે? જવાબ છે દરેક વિદ્યાર્થીને યોગ્ય શીખવાની તક આપવા માટે. 85મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષકમાં કયો વ્યવહારિક ગુણ જરૂરી છે? જવાબ છે વિષય પ્રત્યે સમર્પણ અને જવાબદારી. 86મો પ્રશ્ન છે, શિક્ષણમાં નિબંધ પ્રકારના પ્રશ્નોનો હેતુ શું છે? જવાબ છે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ અને વિશ્લેષણ શક્તિનું મૂલ્યાંકન કરવું. 87મો પ્રશ્ન છે, વસ્તુનિષ્ઠ પ્રશ્નોનું એક લક્ષણ જણાવો. જવાબ છે તે જવાબ ચોક્કસ અને નિશ્ચિત હોય છે. 88મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમૂહ ગીત અથવા નાટકનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે સામાજિક મૂલ્યો અને સહકારની ભાવના વિકસાવવા માટે. 89મો પ્રશ્ન છે, શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? જવાબ છે શૈક્ષણિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આપવામાં આવતું શિક્ષણ. 90મો પ્રશ્ન છે, શિક્ષણમાં નિદાનાત્મક પરીક્ષણ પછી શું કરવામાં આવે છે? જવાબ છે ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. 91મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પુસ્તકાલયનું મહત્વ શું છે? જવાબ છે વધારાના જ્ઞાન અને સંદર્ભ સામગ્રી મેળવવા માટે. ત્યાર પછી 92મો પ્રશ્ન છે, શિક્ષક માટે સમય પાલન શા માટે જરૂરી છે? જવાબ છે શિસ્ત અને કાર્યક્ષમતા જાળવવા માટે.
93મો પ્રશ્ન છે, શિક્ષણમાં અભ્યાસક્રમનો અર્થ શું છે? જવાબ છે નિર્ધારિત શૈક્ષણિક વિષયવસ્તુ અને પ્રવૃત્તિઓનો સમૂહ. 94મો પ્રશ્ન છે, અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકમાં શું તફાવત છે? જવાબ જોઈએ. અભ્યાસક્રમ વ્યાપક હોય છે જ્યારે પાઠ્યક્રમ મર્યાદિત વિષયવસ્તુ ધરાવે છે. 95મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં વર્તમાન ઘટનાઓનું મહત્વ શું છે? જવાબ છે વિષયને જીવંત અને વ્યવહારુ બનાવે છે. 96મો પ્રશ્ન છે, શિક્ષણમાં પ્રયોગાત્મક અભિગમનો અર્થ શું છે? જવાબ છે કાર્ય કરીને શીખવાની પદ્ધતિ. 97મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે સામાજિક તથ્યો અને માહિતી એકત્રિત કરવા માટે. 98મો પ્રશ્ન છે, શિક્ષક માટે સતત અભ્યાસ શા માટે જરૂરી છે? જવાબ છે નવા જ્ઞાન અને પદ્ધતિઓથી પરિચિત રહેવા માટે. 99મો પ્રશ્ન છે, શિક્ષણમાં સ્વમૂલ્યાંકન એટલે શું? જવાબ છે વિદ્યાર્થી પોતાના મૂલ્યાંકન પોતે કરે તે પ્રક્રિયા. 100મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણનો અંતિમ હેતુ શું છે? જવાબ છે જવાબદાર, જાગૃત અને સંવેદનશીલ નાગરિકનું ઘડતર કરવું. આ સાથે આપણા 1 થી 100 પ્રશ્નો પૂરા થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.